નમસ્કાર. આજે આપણે ભારત સરકારની એક એવી યોજના વિશે વાત કરવાના છીએ જે દેશના કરોડો ખેડૂતોના જીવન સાથે સીધી જોડાયેલી છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે. તો ચાલો, આજે આ યોજનાને એકદમ સરળ શબ્દોમાં સમજીએ. જુઓ, આપણે સૌ માનીએ છીએ કે ભારતની અસલી કરોડરજ્જુ તો ખેડૂત છે, આપણો અન્નદાતા. પણ એક સવાલ પૂછવા જેવો છે, શું દરેક ખેડૂત આર્થિક રીતે એટલો જ મજબૂત છે? કદાચ નહીં. અને બસ આ જ સવાલના જવાબમાંથી પીએમ કિસાન જેવી યોજનાનો જન્મ થયો. તો આજે આપણે આ યોજનાને 5 ભાગમાં સમજીશું. સૌથી પહેલાં એ જાણીશું કે આ યોજનાની જરૂર કેમ પડી. પછી વાત કરીશું એ 6,000 રૂપિયાની વાર્ષિક સહાયની. એ પછી કોને લાભ મળી શકે અને કોને નહીં એ પણ જોઈશું. અરજી કઈ રીતે કરવી અને છેલ્લે આ યોજનાનો હેતુ શું છે એના પર પણ નજર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત પ્રશ્નથી. આપણા અન્નદાતાઓની આર્થિક સુરક્ષાની ખાતરી કઈ રીતે કરવી? આ એક નાનો સૂનો સવાલ નથી, અને આ જ મોટી ચિંતા આ યોજનાના કેન્દ્રમાં રહેલી છે. તો ખેડૂતોના આ મોટા પડકારનો જવાબ આપવા માટે સરકાર પીએમ કિસાન યોજના લઈને આવી. પણ આખરે આ યોજના છે શું? અને એ ખેડૂતોને ખરેખર કઈ રીતે મદદ કરે છે? ચાલો હવે એને વિગતવાર જોઈએ. પીએમ કિસાન યોજનાનો હેતુ એકદમ સીધો અને સ્પષ્ટ છે. જે ખેડૂતો પાસે પોતાની જમીન છે એમના પરિવારોને સીધી આર્થિક મદદ પહોંચાડવી. અને હા, એ યાદ રાખવું બહુ જરૂરી છે કે આ કોઈ લોન નથી જે પાછી ચૂકવવાની હોય. ના, આ એક સન્માન નિધિ છે, સરકાર તરફથી એક સીધી સહાય. આ યોજનાની સત્તાવાર શરૂઆત થઈ હતી 24 ફેબ્રુઆરી 2019ના રોજ. એ સમયે દેશના ખેડૂતોને એક તાત્કાલિક આર્થિક ટેકાની સખત જરૂર હતી, અને એ દિશામાં આ યોજના એક બહુ મોટું પગલું સાબિત થઈ. તો હવે સવાલ એ થાય કે આ યોજના હેઠળ મદદ કેટલી મળે છે? તો આંકડો છે વાર્ષિક 6,000 રૂપિયા. દરેક પાત્ર ખેડૂત પરિવારને દર વર્ષે સીધા 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ જ આખી યોજનાનો મુખ્ય આધાર છે. પણ એક મિનિટ, આ 6,000 રૂપિયા એકસાથ નથી મળતા. સરકારે એને 3 સરખા હપ્તામાં વહેંચી દીધા છે. એટલે કે દર 4 મહિને 2,000 રૂપિયાનો હપ્તો. અને સૌથી સારી વાત એ છે કે આ પૈસા સીધા ખેડૂતના બેંક ખાતામાં જમા થાય છે. DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા. મતલબ કોઈ વચેટિયા નહીં, કોઈ ભ્રષ્ટાચાર નહીં. સારું, હવે આવે છે સૌથી અગત્યનો અને બધાને મૂંઝવતો સવાલ. આ યોજનાનો લાભ આખરે કોને મળી શકે? કોણ પાત્ર છે અને કોણ નથી એ સમજવું બહુ જ જરૂરી છે, જેથી કોઈ ખોટી અપેક્ષા ન બંધાય અને કોઈ ગેરસમજ ન થાય. તો જુઓ, આ યોજના મુખ્યત્વે નાના અને સીમાંત ખેડૂતો માટે છે. મતલબ કે જેમની પાસે ખેતીલાયક જમીન છે તેઓ આના માટે પાત્ર ગણાય છે. પણ એની સામે કેટલાક નિયમો પણ છે. જેમ કે જો મોટા જમીનદારો છે, કોઈ સરકારી નોકરી કરે છે, ડોક્ટર, વકીલ જેવા પ્રોફેશનલ્સ છે, અથવા તો જેઓ ઇન્કમ ટેક્સ ભરે છે, એમને આ યોજનાનો લાભ મળતો નથી. અને હા, અહીં એક બહુ જ અગત્યની વાત જે દરેક લાભાર્થીએ યાદ રાખવી જોઈએ. જો નિયમિત હપ્તા જોઈતા હોય તો KYC કરાવવું ફરજિયાત છે. જો KYC પૂરું ન થયું હોય તો હપ્તો અટકી શકે છે. એટલે આ કામ તો પહેલાં જ કરાવી લેવું. ઓકે, તો હવે આપણને ખબર પડી ગઈ કે કોણ પાત્ર છે. તો હવે એ સમજીએ કે આ યોજનામાં જોડાવા માટે એટલે કે અરજી કરવા માટે કયા કયા પગલાં લેવા પડે છે. અરજી કરવા માટે બહુ બધા કાગળિયાની જરૂર નથી. મુખ્યત્વે 3 દસ્તાવેજો સૌથી મહત્વના છે. પહેલું, ઓળખ માટે આધાર કાર્ડ. બીજું, જે ખાતામાં પૈસા જમા કરાવવા છે એની બેંક પાસબુક. અને ત્રીજું, જમીનની માલિકી સાબિત કરવા માટે જમીનના દસ્તાવેજો, જેમ કે 7/12. હવે અરજી ક્યાં કરવી? તો સરકારે 2 બહુ સરળ રસ્તા આપ્યા છે. જો કોઈ ટેકનોલોજીથી પરિચિત હોય તો સીધા pmkisan.gov.in વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અને જો એમાં ફાવટ ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. નજીકના CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જઈ શકાય છે. ત્યાંના ઓપરેટર આખી પ્રક્રિયામાં મદદ કરશે. અત્યાર સુધી આપણે એ જોયું કે આ યોજના શું છે અને કેવી રીતે કામ કરે છે. પણ હવે અંતે ચાલો એ સમજીએ કે આ યોજના શા માટે આટલી મહત્વની છે. ખેડૂતોના જીવન પર આની શું અસર પડી રહી છે? જો 6,000 રૂપિયાની રકમ કદાચ કોઈને બહુ મોટી ના લાગે, પણ એક નાના ખેડૂત માટે આ રકમ બહુ કામની છે.
વાવણી પહેલાં બિયારણ ખરીદવા હોય, ખેતી માટે ખાતર લેવું હોય કે પછી બીજા નાના મોટા ખર્ચ માટે આ પૈસા સીધા કામે લાગે છે. આ એક નાનકડી પણ બહુ મહત્વની આર્થિક સુરક્ષા છે જે ખેડૂતને નાના ખર્ચ માટે કોઈની સામે હાથ લાંબો કરતા બચાવે છે. તો ચાલો જતા મુખ્ય વાતોને ફટાફટ ફરી એકવાર યાદ કરી લઈએ. યોજનાની શરૂઆત થઈ 2019માં. વાર્ષિક સહાય મળે છે 6,000 રૂપિયા. હપ્તા કેટલા? 2,000 રૂપિયાના 3. અને મુખ્ય લાભાર્થી કોણ? દેશના નાના અને સીમાંત ખેડૂતો. બસ આ 4 મુદ્દા આખી યોજનાનો સાર છે. અને અંતે આ યોજના આપણને એ જ મૂળભૂત સત્ય યાદ કરાવે છે કે જો ખેડૂત સમૃદ્ધ છે તો દેશ સમૃદ્ધ છે. કારણ કે જ્યારે દેશનો અન્નદાતા આર્થિક રીતે મજબૂત બનશે ત્યારે જ સાચા અર્થમાં દેશની પ્રગતિનો પાયો મજબૂત થશે. અને આ યોજના એ જ દિશામાં લેવાયેલું એક મહત્વપૂર્ણ પગલું છે.